તો મોરબીનો સિરામિક ઉદ્યોગ ફરી એકવાર મુશ્કેલીમાં આવ્યું છે। મિડલ ઇસ્ટમાં જે અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે એની અસર સિરામિક ઉદ્યોગ પર પણ આવી રહી છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા યુદ્ધને લઈ ફરજિયાત કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ગેસ સપ્લાય અવરોધાતા સિરામિક ઉદ્યોગ માટે કપરી સ્થિતિનું નિર્માણ થયું। સિરામિક ઉદ્યોગમાં મુખ્ય ફ્યુલ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ છે, જે બંને કતર અને સાઉદી અરબથી આવે છે અને યુદ્ધના લીધે આ સપ્લાય બાધિત થયું। હવે નેચરલ ગેસ માંડ 10 દિવસ જ મળે એમ છે, તો પ્રોપેન ગેસ માત્ર 24 કલાકમાં પૂરો થઈ જશે। નવી સપ્લાય મળવાની સંભાવના નથી, ત્યારે સિરામિક ઉદ્યોગને ફરજિયાત કારખાના બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાતા સિરામિક ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા છે। ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ અત્યારમાં હાલમાં ચાલી રહ્યું છે એની બહુ મોટી અસર સિરામિક ઉદ્યોગ ઉપર પડશે એવું અમને દેખાઈ રહ્યું છે। કારણ કે સિરામિક ઉદ્યોગ માટે ફ્યુલ ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે ફ્યુલ જો ટાઈમ ટુ ટાઈમ ન મળે, કેમ કે અમારી સાતત્યપૂર્ણ પ્રોસેસ છે, તો કન્ટિન્યુ અમને ગેસ સપ્લાય મળવી જોઈએ। તો હાલમાં ગેસ સપ્લાય વિક્ષેપ થયો છે। એની અંદર પ્રોપેન સપ્લાય કરતી કંપનીઓ છે, આઈઓસીએલ, બીપીસીએલ, રિલાયન્સ, એજીસીએલ, તો આ દરેક કંપની છે એની પાસે અત્યારે 2 થી 3 દિવસ પૂરતો જથ્થો અવેલેબલ છે। તો 2-3 દિવસ પછી પ્રોપેન જે કંપનીઓ યુઝ કરે છે એ યુનિટો અવશ્ય ચોક્કસ બંધ કરવા પડશે। અને નેચરલ ગેસનો જો યુઝ કરે છે, ગુજરાત ગેસ વાપરતા યુનિટો છે, એની પાસે જાણવા મળતી વિગત પ્રમાણે 10 દિવસ સુધી સપ્લાય આપી શકે એટલો જથ્થો અવેલેબલ છે। તો આમ જોવા જઈએ તો અઠવાડિયા 10 દિવસમાં તમામ ઉદ્યોગ બંધ કરવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। હાલ મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ તરીકે તો પ્રોપેન ગેસ અને નેચરલ ગેસ વપરાય છે। હવે જે પ્રોપેન ગેસની આપણે વાત કરીએ તો જે હોર્મુઝ સ્ટ્રીટ ઉપર અત્યારે ઈરાને સપ્લાય ત્યાંથી બંધ કરી રોકી છે, એ હિસાબથી પ્રોપેન અત્યારે આવકમાં નથી કોઈ શિપ, અને જે આવી છે એ કોમર્શિયલ માટે ભારત સરકારે ફાળવી છે। એટલે ઇન્ડસ્ટ્રી માટે પ્રોપેન ગેસ વધીને 24 કલાક ચાલે એટલો છે એવું અમને જાણવા મળ્યું છે। તેમજ નેચરલ ગેસની આપણે વાત કરીએ તો ગુજરાત ગેસ દ્વારા પણ જે સપ્લાય થઈ રહ્યો છે, આજ મોરબીમાં 17 લાખથી 20 લાખ ક્યુબિક મીટર પર ડે સપ્લાય થતો હતો, પણ હાલ અત્યારે હોર્મુઝ સ્ટ્રીટને હિસાબથી અને નેચરલ ગેસનું ઉત્પાદન પણ ઠપ થયું છે અત્યારે ગલ્ફમાં। એટલે તે પણ સપ્લાય કદાચ વધીને 3-4 દિવસ પછી એમાં 50%નો કાપ આવશે એવું લાગે છે અમને। જો 50%નો કાપ આવે તો 50%ના કાપમાં ઇન્ડસ્ટ્રી પ્રોડક્શન કરવું એના માટે મુશ્કેલ છે। એટલે કદાચ આવતા 5-6 દિવસમાં આખી ઇન્ડસ્ટ્રી બંધ થાય એવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે। મારી ટોટલ ગ્રુપ કંપની થઈ અને લગભગ અત્યારે 1800 થી 2000 માણસો કામ કરી રહ્યા છે અને વ્યવસ્થિત રીતે પ્લાન ચાલી રહ્યા હતા, પણ આ વોર સિચ્યુએશન છે, આમાં કાંઈ કહી ન શકાય। તો ઇન્ડસ્ટ્રી તો અત્યારની સિચ્યુએશન જોતા 5 તારીખ યા તો 6 તારીખ સુધીમાં મોટાભાગની ઇન્ડસ્ટ્રી, એમાં મારી પણ ઇન્ડસ્ટ્રી શટડાઉન ફોર્સ મેજરથી કરવી જ પડશે। એમાં કોઈના હાથમાં નથી કે જે અત્યારે ફ્યુઅલ અવેલેબલ જ નથી, અને ફ્યુઅલ વગર અમારી ફેક્ટરી ચાલવાની નથી।